દર વર્ષે બોર્ડ અને ગુજકેટમાં એક પ્રશ્ન એવો પાકો જ છે, આ ફાઇનલ ક્વેશ્ચન છે કે કોઈ પણ મોલિક્યુલ તમને આપે ઓર પૂછે કે ભાઈ એમાં સિગ્મા બંધ અને પાઈ બંધ કેટલા, પણ આપણે એ જોવાનું રહેશે કે પહેલા તબક્કામાં સ્થાયી કાર્બોકેટાઇન ક્યાંથી બને, જે કાર્બોકેટાઇનનું સ્થાયીપન વધારે એની SN1 પ્રક્રિયા માટે ક્રિયાશીલતા પણ વધારે. તમારા ચોપડામાં ખાસ લખી દેજો, વીજભાર ઓછો હોય તો સ્થાયીપન વધારે હોય. એ તમે સમજો કે ચોપડીમાં આપેલા કોયડાઓ અને લખાણ સંબંધિત પ્રશ્નો કરવા પણ કેટલા અગત્યના છે. આપણે ખાલી મોલિક્યુલને જોઈને આપણે ના કહી શકીએ કે એ ડેક્સ્ટ્રો છે કે લીવો છે, એના માટે જે યંત્ર વપરાય છે એ પોલર. હવે આ પ્રશ્નમાં પણ ભૂલ કરીને આવે છે, કારણ ઉતાવળ. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઉમ્મીદ કરું છું કે તમારી તૈયારી બહુ સારી રીતે ચાલી રહી હશે. જે ક્વેશ્ચન પ્રેક્ટિસની સિરીઝ મેં સ્ટાર્ટ કરી છે એનો આજે બીજો દિવસ છે. ગઈકાલે મેં તમને હેલો એલ્કેન હેલો એરીનના બોર્ડ અને ગુજકેટમાં પૂછાયેલા 10 પ્રશ્નો કરાયા હતા. એ જ ક્રમમાં હેલો એલ્કેન હેલો એરીન ચેપ્ટરમાંથી જ બીજા 10 પ્રશ્નો પણ આજે આપણે જોવાના છીએ. ઠીક છે, તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આજના પ્રશ્નોની પ્રેક્ટિસ. સૌથી પહેલો પ્રશ્ન છે આજનો કે ડીડીટી જે છે એ અણુમાં સિગ્મા અને પાઈબંધની સંખ્યા કેટલી હોય? વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે બોર્ડ અને ગુજકેટમાં એક પ્રશ્ન એવો પાકો જ છે, જેના અંદર તમને કોઈ મોલિક્યુલ આપશે, કોઈ અણુ આપેલો હશે ઓર એ અણુમાં સિગ્મા બંધ કેટલા છે અને પાઈ બંધ કેટલા છે તેની ગણતરી પૂછશે. હવે અહીંયા તમારે ધ્યાન દેવાનું છે, સિગ્મા બંધ અને પાઈ બંધ પૂછ્યા છે યા સિગ્મા ઇલેક્ટ્રોન અને પાઈ ઇલેક્ટ્રોન પૂછ્યા છે? કેમ કે જ્યારે ઇલેક્ટ્રોન પૂછ્યા હશે તો એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, તો ઇલેક્ટ્રોન પૂછ્યા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ કરતા બમણી થઈ જશે. ઓકે, આ ફાઇનલ ક્વેશ્ચન છે કે કોઈ પણ મોલિક્યુલ તમને આપે ઓર પૂછે કે ભાઈ એમાં સિગ્મા બંધ અને પાઈ બંધ કેટલા. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે કે ડીડીટી પૂછ્યું છે, પણ એવા કોઈ બીજા મોલિક્યુલ આપી દીધા હોય તો એ સિગ્મા બંધ પાઈ બંધ તમે ગણી શકો છો. ચલિએ ભાઈ ડીડીટી જોઈ લઈએ. ડીડીટી નું ફૂલ ફોર્મ હોય છે, પોલીહેલોજન સંયોજનમાં છે. ડીડીટી નું ફૂલ ફોર્મ હોય છે પેરા પેરા ડાઇક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. એનું બંધારણ આપણે બનાવવાનો પ્રયાસ કરીએ બેટા. તો જો આ બેન્ઝીન રિંગની પેરા પોઝિશન ઉપર ક્લોરીન ગ્રુપ હોય છે, તો પેરા પેરા ડાઇક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન છે. આ બંધારણ છે પેરા પેરા ડાઇક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. હવે ક્વેશ્ચન ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હશે કે બિલકુલ સિમ્પલ પ્રશ્ન છે, પણ તમે વિચાર કરશો કે ઘણા વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં પણ ભૂલ કરીને આવે છે, કારણ ઉતાવળ. બરોબર. નાઉ પાઈબંધ ગણીએ તો પાઈબંધ સાફ દેખાઈ રહ્યા છે કે એક બેન્ઝીન રિંગમાં 3 પાઈબંધ હોય તો 2 બેન્ઝીન રિંગમાં પાઈબંધની સંખ્યા 6. નાઉ સિગ્મા ઇલેક્ટ્રોન ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11, પછી 3 ક્લોરીન છે તો 12 13 14, એક હાઇડ્રોજન 15 16 17 18 19 20 21. આવી જ રીતે આ ફિનાઇલ રિંગ સાથે કાર્બન સાથે હાઇડ્રોજન પણ જોડાયેલા હોય. 22 23 24 25 26 27 28 અને 29. यानी टोटल सिग्मा बंध કેટલા?
તો સિગ્મા બંધ બેટા 29, યાની પાઈબંધની સંખ્યા 6 છે અને સિગ્મા બંધની સંખ્યા 29 છે. તો જવાબ આપણો બોમ્બે. તો બેઝિકલી આવા સિમ્પલ અને સ્વીટ ક્વેશ્ચન બોર્ડમાં અને ગુજકેટમાં પૂછાય છે, પણ ઉતાવળ ના કરતા આરામથી બંધારણ દોરો. બંધારણ દોર્યા પછી એમાં સિગ્મા બંધ કેટલા છે, પાઈબંધ કેટલા છે, એ સારી રીતે ગણતરી કરો. મેઇન તકલીફ અહીંયા પડતી હોય જ્યારે બેન્ઝીન રિંગ આપેલી હોય. બેન્ઝીન રિંગમાં જ્યારે 3 બંધ અહીંયા દેખાઈ રહ્યા છે એક કાર્બન ઉપર, તો કાર્બનની વેલેન્સી 4 હોય તો અહીંયા એક હાઇડ્રોજનનો સિગ્મા બંધ એટલે કે CH બંધનો સિગ્મા બંધ એક્સ્ટ્રા ગણવાનો રહેશે. આ વિદ્યાર્થીઓથી ભૂલ થતી હોય છે. ઓકે, ચલીએ ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન આવી જાઓ. નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ મળશે? હવે બેઝિકલી આ જે રિએક્શન છે બેટા એ આલ્કીનની રિએક્શન છે. આલ્કીનની પ્રક્રિયા HX સાથે, હાઇડ્રોજન હેલાઇડ સાથે. તો સહેજ આ ઇથીન ઉપર આપણે HX ની પ્રક્રિયા સમજી લઈએ, એના પ્રમાણે આપણે અહીંયા જવાબ લાવીશું. બરોબર? તો ઇથીનની પ્રક્રિયા HX સાથે, તો HX માંથી મુક્ત થશે H+. હવે H+ શું કરે બેટા કે આ કોઈ પણ sp2 કાર્બન ઉપર આક્રમણ કરે और તેના પાઈ ઇલેક્ટ્રોન સાથે આ H+ બંધ બનાવી લે. મીન્સ આ H+ જો આ કાર્બન ઉપર જોડાય તો પેલા બંને ઇલેક્ટ્રોન આ H+ ખેંચી લેશે. તો સામેવાળા કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. મીન્સ આ કંઈક આ રીતનું મોલિક્યુલ બનશે. પેલા જે યેલો ઇલેક્ટ્રોન દેખાઈ રહ્યા છે એ આવી રહ્યા. એટલે આ H+ એ આ પાઈબંધ તોડી આ કાર્બન સાથે બંધ બનાવી લીધો. એટલા માટે સામેવાળા કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. આ પ્રક્રિયાનો મધ્યવર્તી છે और આ પ્રક્રિયાનો મધ્યવર્તી બેટા કહેવાય કાર્બોકેટાયન. ઓકે, ધીસ ઇઝ યોર કાર્બોકેટાયન. और એના ઉપર કોનું આક્રમણ થશે? X- નું. તો X- અહીંયા હુમલો કરે તો CH2X और CH2 ઉપર અહીંયા હાઇડ્રોજન. યાની પાઈબંધ તૂટીને ત્યાં એક કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયો છે और બીજા કાર્બન ઉપર હેલોજન જોડાયો છે. નાઉ આ એક્ઝામ્પલ એક યુનિક એક્ઝામ્પલ છે જેને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જો ભાઈ, વિદ્યાર્થી મિત્રો જોજો, જે આપણને એક્ઝામ્પલ આપેલો છે એ એક્ઝામ્પલ કંઈક આ રીતે છે. ઓકે, હવે આની રિએક્શન HX સાથે, અગેન હાઇડ્રોજન હેલાઇડ છે, એસિડિક સ્વભાવનો હોય, H+ ગુમાવે. નાઉ આ H+ આ બંને sp2 કાર્બનમાંથી ગમે ત્યાં આક્રમણ કરી શકે, પણ આપણે એ જોવાનું રહેશે કે પહેલા તબક્કામાં સ્થાયી કાર્બોકેટાયન ક્યાંથી બને. ઇન કેસ હું આ H+ ને આ કાર્બન ઉપર હુમલો કરાવું તો સામેવાળા કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. કેમ કે આ પાઈ ઇલેક્ટ્રોન વાપરવાનો, આ પાઈ ઇલેક્ટ્રોન H+ બંધ બનાવવા માટે વાપરી લે. તો જો અહીંયા અટેક કરાવશો તો સામે પ્લસ આવશે, और આ H+ ને અહીંયા હુમલો કરાવશો તો અહીંયા પ્લસ આવશે. બટ ત્યાં પ્લસ આવે તો એ 2 ડિગ્રી કાર્બોકેટાયન, और 2 ડિગ્રી કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય. મીન્સ આ H+ ને તમે આ છેડાના કાર્બન ઉપર જ એનો હુમલો કરાવવાનો છે, જેથી કરીને વચ્ચે પ્લસ આવે. ના, આપણા પાસે જે મધ્યવર્તી બન્યો છે એ મધ્યવર્તી કંઈક આ રીતે બનશે. ઓકે, નાઉ ધીસ ઇઝ યોર 2 ડિગ્રી કાર્બોકેટાયન. આ 2 ડિગ્રી કાર્બોકેટાયન બની ગયું. બટ અહીંયા આ મોલિક્યુલમાં એક આવી પોસિબિલિટી છે
કે આ એક 2 ડિગ્રી કાર્બોકેટાયન એના કરતા વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં ફેરવાઈ શકે છે. એ કઈ રીતે બેટા? તો એ હોય છે કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ. યાની આ કાર્બન ઉપર જો કોઈક રીતે પ્લસ આવી જાય આ કાર્બન ઉપર, તો આ કાર્બન બની જશે 3 ડિગ્રી કાર્બોકેટાયન. જો કે 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી હોય તો અહીંયા થશે શું કે આ જે આખો હાઇડ્રોજન આના બંને ઇલેક્ટ્રોન લઈ અહીંથી શિફ્ટ થઈ જશે આ બાજુ. યાની આ બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે નજીકના કાર્બન ઉપર શિફ્ટ થશે. એને બેટા કહેવાય હાઇડ્રાઇડ શિફ્ટ, H- શિફ્ટિંગ, જેના કારણે વચ્ચેવાળા કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવી જશે. જો કે એક 3 ડિગ્રી કાર્બોકેટાયન, હવે આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે और અહીં હાઇડ્રાઇડ શિફ્ટના કારણે H- શિફ્ટિંગના કારણે આ એક 3 ડિગ્રી કાર્બોકેટાયન બની ગયું. और 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતા 3 ડિગ્રી કાર્બોકેટાયન કેવો હોય? સ્થાયી. और એના ઉપર જ કોનો હુમલો થશે? X- નો. તો નિપજ આપણા પાસે જે બનશે એ કંઈક આવી નિપજ બનશે. ઓકે, સો આ આખી રિએક્શન મેં તમને સમજાઈ છે કે ઓવરઓલ રિએક્શનમાં થયું શું. તો તમે ધ્યાનથી જુઓ કે કઈ નિપજ બની શકશે. ભાઈ સિમ્પલ કન્સેપ્ટ છે કે અહીંથી H+, આ H+ અહીંયા અટેક કરે તો અહીંયા પ્લસ ચાર્જ આવે. આ 2 ડિગ્રી કાર્બોકેટાયન આ હાઇડ્રાઇડ અહીંથી શિફ્ટ થશે તો ત્યાં પ્લસ આવે 3 ડિગ્રી કાર્બોકેટાયન. और એના ઉપર પછી X- હુમલો કરે તો નિપજ બનશે કઈ? અમદાવાદ. ઓકે, સો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જેમાં હાઇડ્રાઇડ શિફ્ટિંગ એને કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ કહેવાય. એને કહેવાય કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ, જેના અંદર જે ઓછો સ્થાયી કાર્બોકેટાયન એ વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં આપમેળે અંદર ફેરવાઈ જાય બાય શિફ્ટિંગ હાઇડ્રાઇડ. ઓકે, ચલિए ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવી જઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન અગેન ગઈકાલે પણ SN1 રિએક્શનના લગભગ 2 થી 3 પ્રશ્નો આવ્યા હતા અને આજે પણ SN1 રિએક્શનના ખાસા બધા પ્રશ્નો આવવાના છે. જો તમે ધ્યાનથી, આ SN1 પ્રક્રિયા છે. SN1 પ્રક્રિયાનો બેટા ગોલ્ડન નિયમ છે કે SN1 પ્રક્રિયા માટે ક્રિયાશીલતા કાર્બોકેટાયન સ્થાયીપણના સમપ્રમાણમાં હોય છે. યાની આ જે 4 મોલિક્યુલ આપેલા છે એ 4 મોલિક્યુલના તમે કાર્બોકેટાયન બનાવો. એ કાર્બોકેટાયન બનાવીને એમનું સ્થાયીપણ નક્કી કરો. જે કાર્બોકેટાયનનું સ્થાયીપણ વધારે એની SN1 પ્રક્રિયા માટે ક્રિયાશીલતા પણ વધારે. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ તમે ધ્યાનથી જુઓ તો એનાથી ભાઈ કાર્બન જે હેલોજન ધરાવે છે એને દૂર કરી નાખું તો આ બેન્ઝાઇલ કાર્બોકેટાયન કહેવાય છે બેટા. એક વાત ધ્યાન રાખજો, જ્યારે પણ બેન્ઝીન ઉપર CH2 આવે તો એને બેન્ઝાઇલિક પોઝિશન કહેવાય. હવે આ બેન્ઝાઇલિક પોઝિશન ઉપર જો અહીંયા પ્લસ ચાર્જ હોય તો કહેવાય બેન્ઝાઇલ કાર્બોકેટાયન, માઇનસ હોય તો કહેવાય બેન્ઝાઇલ કાર્બોએનાયન. અહીંયા ફ્રી રેડિકલ હોય મુક્ત મૂલક તો બેન્ઝાઇલ મુક્ત મૂલક. અહીંયા ક્લોરીન હોય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ. અહીંયા OH હોય તો બેન્ઝાઇલ આલ્કોહોલ. નહીં તો બેઝિકલી તમારે શું ધ્યાન રાખવાનું છે કે આટલા ભાગનું કોમન નેમ શું છે? બેન્ઝાઇલ. એના ઉપર જે હોય પ્લસ માઇનસ OH NH2 એના પ્રમાણેનું નામ આપી દેવાનું. તો હાલ જે આપણા પાસે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એનાથી આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે
આને કહેવાય બેન્ઝાઇલ કાર્બોકેટાયન. બેન્ઝાઇલ કાર્બોકેટાયન આને કહેવાય છે. નાઉ પ્લસ સિગ્મા પાઈ કઈ કન્ડિશન આવે? સસ્પેન્શનની. તો આ પાઈબંધ ઉપર જાય તો અહીંયા પ્લસ ચાર્જ આવે. પ્લસ સિગ્મા પાઈ આ પાઈબંધ ઉપર જાય તો અહીંયા પ્લસ ચાર્જ આવે. પ્લસ સિગ્મા પાઈ તો અહીંયા પ્લસ ચાર્જ આવે. યાની એક પોઝિટિવ ચાર્જ કેટલા કાર્બન ઉપર છે? 4. વીજભાર કેમિસ્ટ્રીનો નિયમ હોય છે, તમારા ચોપડામાં ખાસ લખી દેજો. વીજભાર ઓછો હોય તો સ્થાયીપન વધારે હોય. વીજભાર કયો સર? પોઝિટિવ કે નેગેટિવ? ગમે તેવો વીજભાર હોય. ચાર્જ ઓછું પ્લસ હોય કે માઇનસ, ચાર્જ ઓછું તો મધ્યવર્તીનું સ્થાયીપન વધારે. તો આ બેન્ઝાઇલ કાર્બોકેટાયન સસ્પંદન દ્વારા પોતાનો પોઝિટિવ વીજભાર વેચી રહ્યો છે. એક પ્લસ ચાર્જ મીન્સ એક ઇલેક્ટ્રોનની ઉડપ ટોટલ કેટલા કાર્બન મળીને સહન કરી રહ્યા છે? 4. તો સ્થાયીપન વધશે. ચલે બીજામાં જુઓ. બીજામાં તમે ધ્યાનથી જુઓ તો આ કાર્બન જે હેલોજન ધરાવે છે આના ઉપર પ્લસ ચાર્જ આવશે. તો કેટલી ફિનાઇલ રિંગ માં સસ્પંદન થશે? 2 ફિનાઇલ રિંગમાં. આ ફિનાઇલ રિંગ પણ પોઝિટિવ ચાર્જ સાથે સસ્પંદન કરશે और આ ફિનાઇલ રિંગ પણ પોઝિટિવ ચાર્જ સાથે સસ્પંદન કરશે. કઈ કઈ પોઝિશન ઉપર પ્લસ ચાર્જ આવે? ઓર્થો, પેરા, ઓર્થો. અગેન આ બાજુ પણ ઓર્થો, પેરા, ઓર્થો. તો ટોટલ મોલિક્યુલમાં એક પોઝિટિવ ચાર્જ ને કેટલા કાર્બન મળીને સહન કરી રહ્યા છે? 7 કાર્બન. 3, 3 અને 1 7. તો અહીંયા એક ઇલેક્ટ્રોનની ઉડપને સહન કરવા વાળા કાર્બન 7 છે અને પેલામાં 4 જ છે. પછી ત્રીજામાં આવી જાઓ. ત્રીજા એક્ઝામ્પલમાં તમે ધ્યાનથી જુઓ તો અહીંયા C6H5 છે. પછી CH આના ઉપર પ્લસ ચાર્જ આવશે और CH3. હવે એક ફિનાઇલ રિંગ તો સસ્પંદનમાં ભાગીદારી કરશે, यानी पॉजिटिव चार्ज पॉजिटिव चार्ज पॉजिटिव चार्ज. तो एक फिनाइल रिंग तो सस्पेंशन में भागीदारी करे और मिथाइल समूह नो बेटा प्रभाव होय प्लस आई, यानी इलेक्ट्रॉन आपे पण प्लस आई प्रभाव ना कारणे. प्लस आई प्रभाव जे होय छे ए सस्पेंशन करता सहज नबळो होय छे. प्लस आई प्रभावनी प्रबलता वधारे होय, सस्पेंशन प्रभावनी प्रबलता प्लस आई प्रभावनी प्रबलता जे होय छे ए ओછી होय छे અને સસ્પંદન પ્રભાવની પ્રબળતા જે હોય છે એ વધારે હોય છે. મીન્સ અહીંયા તો બંને બાજુ સસ્પંદનના કારણે સ્થાયીપન, અહીંયા માત્ર એક બાજુ સસ્પંદન और બીજી બાજુ પ્લસ आई, તો આ વધુ સ્થાયી કહેવાશે. હવે ચોથો એક્ઝામ્પલ હજી જોઈ લઈએ. તો ચોથા એક્ઝામ્પલમાં તમે ધ્યાનથી જુઓ, 2 ફિનાઇલ રિંગ આવી ગઈ और एक CH3 ग्रुप આવી ગયું, यानी અહીંયા કોઈ કાર્બોકેટાયન જે બનશે ચોથામાં એ કાર્બોકેટાયન કંઈક આવો બનશે બેટા. જો 2 ફિનાઇલ રિંગ, પછી અહીંયા હાઇડ્રોજન નથી, CH3 છે और આ 2 ફિનાઇલ રિંગ. તો તમે મૂળ કન્સેપ્ટ એટલું બાંધી લો કે જેટલી ફિનાઇલ રિંગ વધારે જે કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એ કાર્બન સાથે જો ફિનાઇલ રિંગની સંખ્યા વધારે જોડાયેલી હોય તો એટલું વધારે સસ્પંદન થશે. જેટલું વધારે સસ્પંદન સ્થાયીપન એટલું વધારે. તો અહીં 2 ફિનાઇલ રિંગ છે और 1 મિથાઇલ છે. તો 2 ફિનાઇલ રિંગ ઉપર સસ્પંદનના કારણે પોઝિટિવ વીજભાર ઓછું થશે. ઓર્થો, પેરા, ઓર્થો, ઓર્થો, પેરા, ઓર્થો. 7 કાર્બન ઉપર તો વેચાઈ ગયું और મિથાઇલ સમૂહનો હજી કયો પ્રભાવ? પ્લસ आई. તો આ ચારે કાર્બોકેટાયનમાં જ્યારે આપણે જોઈએ તો સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન ચોથાના કારણે બનશે. ડ્યુ ટુ ફોર્થ ધ મોસ્ટ
સ્ટેબલ કાર્બોકેટાયન વિલ બી ફોર્મ્ડ. ચોથા પછી કોના લીધે બનશે? બીજાના લીધે, કેમ કે 2 ફિનાઇલ રિંગ છે. પછી કોના લીધે બનશે? તો પછી મારા ખ્યાલથી આ ત્રીજાના લીધે બનશે, કેમ કે 1 ફિનાઇલ અને 1 CH3 છે. और એના પછી કોના લીધે બનશે? તો આ ફર્સ્ટ. તો 4 2 3 1 કોનો સ્થાયીપન છે? કાર્બોકેટાયનનો. और SN1 માટે નિયમ લખેલો છે કે જે જગ્યા કાર્બોકેટાયનનું સ્થાયીપન વધારે એ મોલિક્યુલની SN1 માટે ક્રિયાશીલતા વધારે. તો બતાવો કયો ઓપ્શન આવી રહ્યો છે? 4 2 3 1 યાની બોમ્બે. તો જવાબ આપણા પાસે કયો રહેશે? બોમ્બે. ઓકે, ચलिए भाई नेक्स्ट क्वेश्चन आई जाओ. वेरी इंपॉर्टेंट क्वेश्चन. આ જે પ્રશ્ન છે કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી અને જે હેલોએલ્કેન હેલોએરિન ચેપ્ટર છે એ બેના કન્સેપ્ટ ભેગા કરીને આ પ્રશ્ન બનાવ્યો છે. બહુ ઈઝી ક્વેશ્ચન છે. આમ તમારે આ પ્રશ્નને ડાયરેક્ટ કરવાનો હોય તો ડાયરેક્ટ પણ કરી શકો છો, અથવા સમીકરણ બનાવીને સાબિતી કરવાની હોય તો પણ કરી શકો છો. તો આપણે બંને મેથડથી કરીએ છીએ. ઓકે, જો જે પ્રક્રિયાનો વેગ છે SN1 પ્રક્રિયા માટે કઈ રીતે લખાય? તો SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય ને, તો SN1 પ્રક્રિયા માટે વેગ લખાય K और અલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા માત્ર. યાની SN1 પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શું હોય? પ્રક્રિયાક્રમ હોય છે 1. જ્યારે SN2 રિએક્શન જે હોય એના માટે વેગ બરાબર શું લખાય? K RX એટલે અલ્કાઇલ હેલાઇડ વત્તા ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી. और એનો પ્રક્રિયાક્રમ જે હોય બેટા એ પ્રક્રિયાક્રમ હોય છે 2. यानी SN2 પ્રક્રિયાની ક્રિયાશીલતા યા પ્રક્રિયાનો વેગ અલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખે, કેન્દ્રાનુરાગીની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે. જ્યારે SN1 માં માત્ર ને માત્ર અલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા બદલાશે તો જ પ્રક્રિયાના વેગ ઉપર અસર થશે. કેન્દ્રાનુરાગીની સાંદ્રતા ઉપર જો તમે ફેરફાર કરો તો પ્રક્રિયા વેગમાં કોઈ ફેરફાર આવશે નહીં. હવે સમજો, તમે ધ્યાનથી જુઓ પહેલો ઓપ્શન. બંનેની સાંદ્રતા 0.1 સબસ્ટ્રેટ. S એટલે સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ એટલે કોણ બેટા? તો RX અલ્કાઇલ હેલાઇડ. और ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી NU વડે દર્શાવવામાં આવે છે. જ્યારે બંનેની સાંદ્રતા 0.1 છે તો વેગ કેટલું? 2.2 ગુણ્યા 10⁻³ હવે જો સબસ્ટ્રેટની સાંદ્રતા બમણી કરી નાખી 0.1 થી 0.2, ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા એટલી જ છે, અલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા બમણી કરી નાખી તો વેગ બમણો થઈ ગયો. મીન્સ આ જે માહિતી આપેલી છે એના પ્રમાણે વેગ અલ્કાઇલ હેલાઇડ ઉપર પણ આધાર રાખે છે. અલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. કેમ કે આનો વેગ બમણો, આની સાંદ્રતા બમણી કરું છું તો વેગ બમણો થાય છે. ત્રીજા કેસમાં જુઓ. ત્રીજા કેસમાં તમે ધ્યાનથી જુઓ, જ્યારે કેન્દ્રાનુરાગીની સાંદ્રતા બમણી કરી નાખી તો પણ પ્રક્રિયાનો વેગ શું થઈ ગયો? બમણો થઈ ગયો. મીન્સ આ પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ કેન્દ્રાનુરાગીની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે છે. કેમ કે પહેલાની સાંદ્રતા એટલી ને એટલી રાખો પણ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા બમણી કરી દો તો પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. મીન્સ અહીંયા વેગ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે છે. તો આવી રિએક્શન જેમાં પ્રક્રિયાનો વેગ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગીની સાંદ્રતા ઉપર આધાર રાખે, અલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે, તો આવી રિએક્શન કઈ હોય છે? SN2. યાની આનો જવાબ કયો આવશે? અમદાવાદ. પણ ઇન કેસ તમારે આ મેથડથી ખ્યાલ ન આવતો હોય તો હજી તમે કરી શકો છો. કઈ રીતે? સમીકરણ બનાવીને, જે કેમિકલ કાઇનેટિક્સનો મેથડ છે. ચલો ભાઈ સમીકરણ બનાવી લઈએ. આ જ પ્રશ્નને સોલ્વ કરવાની બીજી રીત.
જે કેમિકલ કાઇનેટિક્સમાં પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે જે મેથડ વપરાય છે, તો બેટા અહીંયા પ્રક્રિયક સબસ્ટ્રેટ છે એટલે કે અલ્કાઇલ હેલાઇડ અને ન્યુક્લિયોફાઇલ છે. હવે મને આનો પ્રક્રિયાક્રમ ખબર નથી, તો હું એક સમીકરણ લખી શકું છું, વેગ બરાબર કે સબસ્ટ્રેટની સાંદ્રતા ઓર ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા. હવે આની ઘાતમાં શું આવશે મને ખબર નથી, તો હું એક કામ કરું છું, અહીંયા લખી દઉં છું x और અહીં લખી દઉં છું y. और આ જે સમીકરણ છે એ સમીકરણ પ્રમાણે આ જે રકમ આપેલી છે એને ગોઠવી દઉં છું. ઓકે, તો સૌથી પહેલા વેગ જ્યારે 2.2 ગુણ્યા 10 ની ઘાત -3 છે, કે નું મૂલ્ય ખબર નથી, સબસ્ટ્રેટ S ની સાંદ્રતા 0.1 ની ઘાતમાં x લખી કાઢીએ, કેમ કે આનું મૂલ્ય તો મને ખબર નથી. પછી ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગીની સાંદ્રતા 0.1 ની ઘાતમાં y, આ સમીકરણ 1 આવી ગયું. નાઉ આવી જ રીતે સમીકરણ 2, આ મૂલ્યો પરથી આપણે જે લખી શકીએ 4.4 ગુણ્યા 10 ની ઘાત -3 વેગ. આટલો વેગ ક્યારે છે? જ્યારે સબસ્ટ્રેટની સાંદ્રતા હોય 0.2 ઘાતમાં x और આની સાંદ્રતા 0.1 ઘાતમાં y. આ સમીકરણ 2 બની ગયું. સમીકરણ 3, 4.4 ગુણ્યા 10 ની ઘાત -3 ઇક્વલ્સ ટુ k 0.1 ની ઘાતમાં x और 0.2 ની ઘાતમાં y. આ સમીકરણ 3. ઓકે, હવે એક કામ કરો, સમીકરણ એક કામ કરીએ આપણે કે 3/1 કરીએ. 3/1 તો સમીકરણ 3 ભાગ્યા 1 કરું તો 4.4 into 10 raised to the power -3 divided by 2.2 into 10 raised to the power -3 is equals to 2. k અને k કપાઈ જાય, 0.1x કપાઈ જાય, और 0.2 ભાગ્યા 0.1 એટલે કે 2 ની ઘાતમાં y. હવે y ની રકમ શું મુકાય કે આપણા પાસે 2 આવી જાય, તો y બરાબર 1. યાની મારા પાસે y ની રકમ આવી ગઈ છે, y equals to 2. ઠીક છે. આવી જ રીતે આપણે એક કામ હજી કરી શકીએ કે સમીકરણ કયું મૂકી શકીએ? સમીકરણ 2/1 આવું કરી દઈએ તો સમીકરણ 2/1 કરીએ તો અગેન ધીસ વેલ્યુ ઇઝ 2. 0.1y કપાઈ જાય, 0.2/0.1 ઇઝ યોર 2 raised to the power x. અગેન x ની કિંમત કેટલી મુકાય કે 2 આવી જાય, તો x બરાબર 1. યાની x નું મૂલ્ય પણ, અચ્છા y નું મૂલ્ય મેં અહીંયા ભૂલથી લખ્યું છે, y નું મૂલ્ય કેટલું રહેશે? y નું મૂલ્ય 1 રહેશે. ઠીક છે. और x નું મૂલ્ય પણ કેટલું રહેશે? 1 રહેશે. તો x નું મૂલ્ય પણ 1, y નું મૂલ્ય પણ 1, યાની પ્રક્રિયાનો વેગ s ઉપર સબસ્ટ્રેટ ઉપર ડિપેન્ડ કરે છે और ન્યુક્લિયોફાઇલ ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો આવી રિએક્શન કઈ હોય? SN2. તો જવાબ અગેન કઈ સાબિતી આવે છે? પ્રક્રિયાનો વેગ SN2. ઓકે, ચलिए भाई नेक्स्ट क्वेश्चन आई जाओ. SN2 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતા ક્રમ. SN2 નો નિયમ SN1 કરતા કંઈક અલગ છે. નાઉ SN2 માટે પ્રતિક્રિયાત્મકતા, ક્રિયાશીલતા અવકાશી ગીચતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અવકાશીય ગીચતા ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાની જ્યાં અવકાશી ગીચતા ઓછી ત્યાં SN2 માટે ક્રિયાશીલતા વધારે. और એમાં ડિગ્રી આવે તો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અલ્કાઇલ હેલાઇડ. આ ક્રિયાશીલતા ક્રમ હોય છે. તો આ જે 4 ઓપ્શન આપેલા છે એના અંદર સૌથી ઓછી અવકાશી ગીચતા અને ડિગ્રી કાર્બનની જે હેલોજન ધરાવે છે
એ સૌથી ઓછી ડિગ્રી એટલે કે 1 ડિગ્રી હોય એવો એકમાત્ર ઓપ્શન દિલ્હી દેખાઈ રહ્યો છે કે જેમાં C6H5 CH2Br આ આપેલું છે. તો કાર્બન જે હેલોજન ધરાવે છે એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક કાર્બન સાથે. તો આ એક 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે. ઓકે, और માત્ર આ કાર્બન સાથે એક ફિનાઇલ રિંગ જોડાયેલી છે. જ્યારે અન્યમાં જુઓ તમે, અહીં કાર્બન સાથે ફિનાઇલ CH3 બે ફિનાઇલ, આમાં જુઓ 2 ફિનાઇલ, આમાં જુઓ એક ફિનાઇલ એક CH3. તો આ પ્રશ્ન અને એના પહેલા SN1 નો પ્રશ્ન કરાયો હતો એ બંને તમારી ચોપડીમાં પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં આપેલા છે और ત્યાંથી જ સ્ટેટ બોર્ડ કે ગુજકેટમાં આ પ્રશ્નો પૂછાયા છે. એટલે તમે સમજો કે ચોપડીમાં આપેલા કોયડાઓ અને લખાણ સંબંધિત પ્રશ્નો કરવા પણ કેટલા અગત્યના છે. તો આપણા પાસે SN2 માટે ક્રિયાશીલતા પૂછી હોય તો સૌથી ઝડપી પ્રક્રિયા કોણ કરશે? દિલ્હી, કેમ કે 1 ડિગ્રી છે, ગીચતા ઓછી છે. નેક્સ્ટ આવી જાઓ ભાઈ. નેક્સ્ટ છે કે ક્લોરીનની સ્થિતિના આધારે કયા પ્રકારનો આ હેલાઇડ છે? ગઈકાલના ક્લાસમાં પણ મેં તમને સમજાવ્યું હતું. અલાઇલિક પોઝિશન કોને કહેવાય, વિનાઇલિક પોઝિશન કોને કહેવાય, વિસિનલ કોને કહેવાય, જેમિનલ કોને કહેવાય. સ્ટેટ બોર્ડ અને ગુજકેટનું પેપર જે પણ કોઈ બનાવે છે, છેલ્લા 10-12 વર્ષોનો મારો અનુભવ કહી રહ્યો છું, એમને જ્યાં સુધી એ લોકો આ કોમન નેમ નહીં પૂછે ત્યાં સુધી એમને જમવાનું હજમ જ ના થાય. તમે આટલી વસ્તુ સમજી લેજો. એટલે અલાઇલિક ઉપર પૂછી લેશે, કાં તો વિનાઇલિક ઉપર પૂછી લેશે, કાં તો વિસિનલ પૂછી લેશે, કાં તો જેમિનલ પૂછી લેશે. વિસિનલ મેં ગઈકાલે કીધું હતું કે એનું કોમન નેમ હોય છે વિસિનલ એટલે આલ્કાઇલિન और જેમિનલ એટલે કે આલ્કાઇલિડીન. આ ખાસ પ્રશ્નો છે તમારા સ્ટેટ બોર્ડ અને ગુજકેટના. હાલ જો આપણા પાસે જે આપેલું છે CH3 CH ડબલ બોન્ડ CH CL और આના સાથે CH3 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 હોલ ટ્વાઇસ લખ્યું છે. જે કાર્બન હેલોજન ધરાવે છે એને નામ આપી દેવાનું બેટા. શું? અલ્ફા. એના પછી વાળા કાર્બનને નામ આપી દેવાનું બીટા और એના પછી વાળા કાર્બનને ગેમા. જ્યારે પણ બીટા અને ગેમા વચ્ચે ડબલ બોન્ડ આવે તો આ કહેવાય અલાઇલિક. જ્યારે પણ અલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ આવે એને કહેવાય વિનાઇલિક. તો હાલ જે પરિસ્થિતિ છે એના પ્રમાણે કયો જવાબ આવશે ભાઈ? ચેન્નઈ. ખબર પડી ગઈ? કેમ કે આ કઈ કન્ડિશન છે? એલાઇલિક કન્ડિશન છે. ચલિए ભાઈ, અગેન SN1. આ બધા જ પ્રશ્નો સ્ટેટ બોર્ડમાં કાં તો ગુજકેટમાં પૂછાયેલા છે. તમે સમજો આઈડિયા શું મળી રહી છે. હું એવું નથી કહી રહ્યો કે આના આ જ પ્રશ્નો પાછા આવી જશે, આવું નહીં થાય. પણ તમે એટલી વાત સમજો કે આ ટોપિક જેના ઉપરથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે એ સ્ટેટ બોર્ડ અને ગુજકેટ વાળા સૌથી વધારે જે ફોકસ કરે છે ટોપિક કયા છે? હે ને? નાઉ SN1. SN1 નો નિયમ, એકમાત્ર નિયમ, કાર્બોકેટાયન બનાવો, સ્થાયી પર નક્કી કરો. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. હું ડાયરેક્ટ કાર્બોકેટાયન બનાવી દઉં છું. તો અહીંયા જે હેલોજન ધરાવે છે તેના ઉપર જ પ્લસ ચાર્જ. 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન, 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. ઓકે, તો અહીંયા કયો ચાર્જ? અહીંયા પ્લસ ચાર્જ. કેમ કે જે કાર્બન ઉપર હેલોજન હોય એના ઉપર જ પોઝિટિવ ચાર્જ આવે. ક્લોરોમિથેન, ક્લોરોમિથેન બધાને ખબર જ છે, CH3Cl. તો અહીંયા હટાઈ દો और અહીંયા પ્લસ ચાર્જ. અગેન 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન.
बहुत अच्छा क्वेश्चन बन गया, बहुत अच्छे लेवल का ये क्वेश्चन बन गया, क्योंकि यहां एक छोटा सा कंफ्यूजन आएगा. समझो, અહીં બ્રોમીન હું હટાવી દઉં છું, ત્યાં પોઝિટિવ ચાર્જ આવી જાય. ઓકે, હવે તમે ધ્યાનથી સમજો. અચ્છા, આ 2 બ્રોમો 3 મિથાઇલ છે ને, 2 બ્રોમો 3 મિથાઇલ છે, તો બેટા ચેન્જ કરવું પડશે એને. 2 બ્રોમो 3 મિથाइल છે. खैर चलो, जो भी हुआ उससे एक कंसेप्ट मैं आपको और सिखाऊंगा. આવું બનશે. ઓકે, કોઈ પ્રશ્ન નથી. ઠીક છે, એટલે આ બંનેથી તો કાર્બોકેટાયન સરખા બને છે. આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે, આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે, આ મિથાઇલ કાર્બોકેટાયન છે, और આ 3 ડિગ્રી કાર્બોકેટાયન છે. ઓકે, નાઉ આનાથી તો ખ્યાલ આવી જાય છે કે સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન કોના લીધે બનશે? દિલ્હી. નાઉ તો સૌથી વધારે SN1 માટે ઝડપી પ્રક્રિયા કરે એ કોણ? 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, કેમ કે 3 ડિગ્રી કાર્બોકેટાયન આવે. પણ મારાથી ભૂલથી અહીંયા 2 બ્રોમોની જગ્યા મેં 2 મિથાઇલ માની લીધું. ઇન કેસ કે એ જ ઓપ્શન હોત 2 બ્રોમો 2 મિથાઇલ, તો આપણા પાસે કાર્બોકેટાયન શું બન્યો હોત? આ બન્યો હોત. 2 બ્રોમો 2 મિથાઇલ જો ધારી લઈએ તો કાર્બોકેટાયન આ બન્યો હોત. નાઉ હવે આ કાર્બોકેટાયન પણ 3 ડિગ્રી કાર્બોકેટાયન છે, और આ કાર્બોકેટાયન પણ 3 ડિગ્રી કાર્બોકેટાયન છે. હવે ઝડપથી SN1 માં કોણ પ્રક્રિયા કરશે? કેમ કે જો 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન હોય અને આ મોલિક્યુલ હોય તો કાર્બોકેટાયનની ડિગ્રી તો સરખી. પણ બેટા અહીંયા એક કન્સેપ્ટ આવે છે હાઇપર કોન્જ્યુગેશનનો, જે ક્લાસ 11th ના GOC માં હોય છે. और એ પ્રમાણે જે કાર્બન પોઝિટિવ વીજભાર ધરાવે છે એના બાજુવાળા કાર્બન પર હાજર હાઇડ્રોજન પોતાના સિગ્મા ઇલેક્ટ્રોન એને આપે, એને કહેવાય બેટા હાઇપર કોન્જ્યુગેશન. તો એવા કેટલા હાઇડ્રોજન? સર કઈ રીતે આપે એ સમજાવો. જો સહેજ સમજાવી દઉં છું, ડિટેલમાં સમજવું મુશ્કેલ છે, કેમ કે હાલ આ ક્વેશ્ચન પ્રેક્ટિસ છે. જો તમે સમજો, આ રીતે કંઈક હોય તો આ હાઇડ્રોજન પોતાનો H+, આ H+ છૂટો થાય, और આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવે તો પોતાના સિગ્મા ઇલેક્ટ્રોન આ પોઝિટિવ વીજભાર વાળા કાર્બનને આદાન કરે. સિગ્મા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કરવું, સિગ્મા ઇલેક્ટ્રોનને દાન કરવા, એને જ કહેવાય હાઇપર કોન્જ્યુગેશન. તો અહીંયા કેટલી વખત થશે? 3 વખત. 3 વખત હાઇપર કોન્જ્યુગેશન. કેમ? કેમ કે 3 હાઇડ્રોજન છે, એક આ અને બીજા 2, તો ટોટલ 3 ટાઈમ્સ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા પોતાના સિગ્મા ઇલેક્ટ્રોન હાઇડ્રોજન દાન કરશે. હવે તમે અહીંયા ગણો, આ કિસ્સામાં તો આ કાર્બન ઉપર પ્લસ, તો એવા કેટલા હાઇડ્રોજન જે હાઇપર કોન્જ્યુગેશન થી પોતાના ઇલેક્ટ્રોન દાન કરી શકે? 9 વખત હાઇપર કોન્જ્યુગેશન થશે. જ્યારે આ કિસ્સામાં તમે ધ્યાનથી જુઓ, 3, 6 અને આ માત્ર 2. ખબર પડે છે? યાની અહીંયા માત્ર ને માત્ર કેટલા? અહીંયા 3, 6 અને 2, 8 વખત હાઇપર કોન્જ્યુગેશન જ થશે, જ્યારે અહીંયા 9 વખત. જેટલું વધારે હાઇપર કોન્જ્યુગેશન થાય, કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે હોય. આ બધા જ કન્સેપ્ટ GOC ના કન્સેપ્ટ છે. ઠીક છે? તો આ બંને 3 ડિગ્રી છે, પણ વધુ સ્થાયી કયું? આ. કારણ ડ્યુ ટુ મોર હાઇપર કોન્જ્યુગેશન, વધારે હાઇપર કોન્જ્યુગેશનના લીધે. તો જવાબ આ પ્રશ્નનો આપણો આ જ રહેશે. 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન SN1 માટે ઝડપી પ્રક્રિયા આપશે. ચાલે ભાઈ, હવે આ પ્રશ્નમાં પણ એક ભૂલ કરેલી હતી. હાલાકી જ્યારે ત્યારે આ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે બોનસ જ આપ્યું હતું, બરોબર. પણ આ પ્રશ્ન એકચ્યુઅલી જે સ્ટેટ બોર્ડમાં કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ વિશે કોઈ પણ પ્રકારની માહિતી નથી આપેલી, એના ઉપર આધારિત આ પ્રશ્ન છે. પ્રશ્નોનો લેવલ બહુ સારો છે, સારા લેવલનો પ્રશ્ન છે, પણ એનો જે જવાબ બધી જ રેફરન્સ બુક જે ગુજરાત
બોર્ડની આપેલી છે એમાં પણ દરેક જગ્યા ઉપર અલગ અલગ ખોટો જવાબ આપેલો છે, પણ તમે અહીં ધ્યાનથી સમજો કે આનો જવાબ શું હોવો જોઈએ ને કેમ એવો હોવો જોઈએ. ઠીક છે. અગેન મેં તમને આજે જે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરાય એમાં બીજો કે ત્રીજો પ્રશ્ન કરાયો હતો, જેના અંદર મેં તમને આલ્કીનની રિએક્શન HX સાથે કઈ રીતે થાય એ સમજાવ્યું હતું. ઓકે, તો અહીંયા પણ કંઈક આવું જ છે. HX ની જગ્યાએ HCl છે, તો અહીંથી મુક્ત થશે કોણ? H+. નાઉ H+ જે છે એ આ કાર્બન ઉપર હુમલો કરે તો સામેવાળા કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. तो मैं यहां पर बना रहा हूं, ध्यान से देखना बच्चों. CH2 CH डबल बॉन्ड CH2. ओके, नाउ HCl આવે, H+ ઘુમાવે, H+ હુમલો કરશે આ કાર્બન ઉપર, જેથી કરીને સામેવાળા કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. તો સામેવાળા કાર્બન ઉપર જ્યારે પ્લસ ચાર્જ આવે તો આ બની જશે CH2 CH plus or CH3. Now this is 2 degree carbocation. આ 2 ડિગ્રી કાર્બોકેટાયન બન્યું છે, પણ આ 2 ડિગ્રી કાર્બોકેટાયન આના કરતા પણ વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં બદલાઈ શકે થ્રુ હાઇડ્રાઇડ ટ્રાન્સફર, H- ના સ્થાનાંતરણના કારણે. और આવી કોઈ માહિતી ચોપડીમાં આપણે આપેલી નથી. તો થશે શું બેટા કે આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે, પણ પ્લસ સિગ્મા અને સિગ્મા કન્ડિશન સસ્પેન્શનની ફોલો થતી નથી. મીન્સ આ પોઝિટિવ ચાર્જ બેન્ઝીન રિંગ સાથે સસ્પેન્શનમાં હાલ ભાગીદારી કરે તેવી પરિસ્થિતિમાં નથી. તો પછી શું કરે? આ મોલિક્યુલ પોતાનો જે હાઇડ્રોજન છે, આ જે હાઇડ્રોજન છે એ એક હાઇડ્રોજન શિફ્ટ કરશે. કઈ રીતે સાહેબ? આ હાઇડ્રોજન અહીંથી ટ્રાન્સફર થશે, ये पूरा यहां पर ट्रांसफर होगा. आने कहेवाय हाइड्राइड ट्रांसफर. और हाइड्राइड ट्रांसफर ना कारणे आ कार्बन ऊपर जे बेंजीन સાથે સીધો જોડાયેલો હોય, કેમ કે બંને ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવી જશે? પ્લસ. હવે શું થશે? હવે જે પોઝિટિવ ચાર્જ છે એ કઈ પરિસ્થિતિમાં આવી ગયો? સસ્પેન્શનની કન્ડિશનમાં. કેમ? કન્ડિશન ફોલો થાય છે પ્લસ સિગ્મા પાઈ. તો આમાં હાઇડ્રાઇડ ટ્રાન્સફર થઈને જે ઓછું સ્થાયી કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં ફેરવાય. હવે અહીં તમે ધ્યાનથી જો, પ્લસ સિગ્મા પાઈ તો ये ऊपर जाएगा रेजोनेंस, प्लस सिग्मा पाई रेजोनेंस, प्लस सिग्मा पाई रेजोनेंस. તો આ રીતે ટ્રાન્સફર થતું રહે, બરોબર? આ સસ્પેન્શન થાય તો પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવે છે. નાઉ જ્યાં પોઝિટિવ ચાર્જ છે ત્યાં જ કોણ હુમલો કરશે? Cl-. તો Cl- નો હુમલો આ કાર્બન ઉપર થશે, તો આ પ્રક્રિયાની જે મુખ્ય નિપજ છે એ મુખ્ય નિપજ બેટા આ બનશે. આ નિપજ બનશે. તો વાસ્તવિકતામાં જવાબ ખરેખરમાં કદાચ આ આપેલું હતું, પણ જવાબ જે આવશે ને એમાં ઓપ્શનમાં એ સાચા ઓપ્શન નથી. હું તમને બતાવી દઉં છું, અહીંયા કરેક્શન કરાવી દઉં છું. CH2 CH3 આ તમારું દૂર થઈ જશે और અહીંયા ક્લોરીન આવી જશે. એટલે વાસ્તવિકતામાં આ પ્રક્રિયાની જે મુખ્ય નિપજ છે એ મુખ્ય નિપજ કઈ બનશે? બોમ્બે. હા, નિપજ આ પણ બની શકે, પણ આ નિપજ ગૌણ નિપજ બનશે. કેમ કે માન લો કે એવા 100 મોલિક્યુલ છે, તો 100 મોલિક્યુલ સૌથી પહેલા 2 ડિગ્રી કાર્બોકેટાયન બનાવે, પણ મોટા ભાગના મોલિક્યુલ શું વિચારશે કે હું ઓછો સ્થાયી છું, કારણ કે આ પ્લસ ચાર્જ હાલ સસ્પેન્શનમાં ભાગીદારી કરી શકતો નથી. તો મોટા ભાગના કાર્બોકેટાયન આ પરિસ્થિતિથી હાઇડ્રાઇડ શિફ્ટ કરીને આ પરિસ્થિતિમાં આવી જશે, જેથી કરીને એમને ફાયદો શું થાય કે એમનો પોઝિટિવ ચાર્જ બેન્ઝીન રિંગ સાથે સસ્પેન્શનમાં ભાગીદારી કરી શકે. ઓકે,
તો મુખ્ય નિપજ આપણી આ રહેશે. ગૌણ નિપજ પૂછી હોય તો પછી આ રહેશે, ઓર આ હોઈ શકે પછી તો, હે ને. એટલે ઓપ્શન ખાસા બધા બની શકે, પણ ક્વેશ્ચન ઓલવેઝ આ નીટ લેવલનો પ્રશ્ન છે કે JEE લેવલનો પ્રશ્ન છે, ઓર ત્યાં ઓલવેઝ પૂછે મુખ્ય નિપજ, ઓર મુખ્ય નિપજ જવાબ આવશે બોમ્બે. ચलिए ભાઈ, બહુ ઇઝી ક્વેશ્ચન. પોલારીમીટર. પોલારીમીટર એક એવો યંત્ર છે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કઈ રીતે કઈ દિશામાં થઈ રહ્યું છે તેના વિશે જણાવે છે. એવા સંયોજનો જે પ્રકાશ ક્રિયાશીલ હોય, ઓપ્ટિકલી એક્ટિવ હોય. ઓપ્ટિકલી એક્ટિવ કોને કહેવાય? જે સંયોજનોનું દ્રાવણ એમાંથી પીપીએલ એટલે કહેવાય પ્લેન પોલરાઇઝ લાઇટ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે દ્રાવણમાંથી પસાર થાય તો આ ઘડીની દિશામાં ફરે કે ઘડીની વિરુદ્ધ દિશામાં ફરે એ નક્કી કરવાનું કામ કોણ કરે છે? પોલારીમીટર. આપણે ખાલી મોલિક્યુલને જોઈને આપણે ના કહી શકીએ કે એ ડેક્સ્ટ્રો છે કે લીવો છે. એના માટે જે યંત્ર વપરાય છે એ પોલર. હવે ડેક્સ્ટ્રો લીવોમાં જો ડેક્સ્ટ્રો લીવો is denoted by small d and small l, not capital D capital L. કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ જે છે એ અમીનો એસિડ માટે વપરાય છે, કાં તો ગ્લિસરલ્ડિહાઇડ જેવા મોલિક્યુલ માટે વપરાય છે. એક રિલેટિવ કોન્ફિગ્યુરેશન છે, એનું આખું કન્સેપ્ટ અલગ છે. પોલારીમીટરનું કામ શું? ડેક્સ્ટ્રોલીવો નક્કી કરવો. ડેક્સ્ટ્રોલીવો લખાય કોનાથી? સ્મોલ ડી અને સ્મોલ એલ થી. તો જવાબ કયો આવશે બેટા? આનો બોમ્બે. ઓકે, ચલીએ ભાઈ. તો આજનો લાસ્ટ ક્વેશ્ચન. બહુ અગેન તમે ટોપિક જોઈ રહ્યા છો, પ્રશ્ન અત્યાર સુધી 20 પ્રશ્નો થઈ ગયા છે. એમાં SN1 આવે છે, SN2 આવે છે, પોલીહેલોજન સંયોજન આવે છે, આલ્કીનની પ્રક્રિયા HX સાથે આવે છે. એટલે આપણને આઈડિયા શું મળશે આ સિરીઝ જોવાથી? આ પ્રશ્નો ક્વેશ્ચન પ્રેક્ટિસ જે કરાવી રહ્યો છે એનાથી ફાયદો શું થશે? ફાયદો એ થશે બેટા કે આપણને એક ટોપિક વિશે આઈડિયા આવી જશે કે આ ટોપિક ઉપર વધારે ફોકસ કરવાનું છે. સો મોસ્ટ IMP ટોપિક પોલીહેલોજન સંયોજન. આગ શામક, જે આગ બુઝાવવાના કામ આવે, NCERT માં સ્પષ્ટપણે લખેલું છે. પાયરીનના નામે આ વેચાય છે, એ હોય છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. યાની આગ શામક તરીકે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ વપરાય. ચેપનાશક આયોડોફોર્મ, ઘા પડી જાય ને તો આયોડોફોર્મ વપરાય છે, કેમ કે આયોડીન જે છે એ એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી ધરાવે છે, એ ચેપનાશક તરીકે આયોડોફોર્મ વપરાય. જંતુનાશક DDT. નિશ્ચેતક, નિશ્ચેતકમાં ક્લોરોફોર્મ. ભાઈ જે જૂની પિક્ચરો આવતી હતી ને જેમાં જોની લીવર કોમેડી હીરો હોય, એમાં જે વિલન હોય એ વિલન શું કરે? રૂમાલમાં ક્લોરોફોર્મ નાખી અને પછી કોઈનું કિડનેપ કરવાનું હોય એ કિડનેપ કરી લેતા. એ જૂની પિક્ચરમાં આવું બતાવતા હતા. તો આ નિશ્ચેતક તરીકે કામ કરે છે કોણ? ક્લોરોફોર્મ. માણસને બેહોશ કરી નાખે. એટલે આપણા પાસે જવાબ કયો આવશે? બોલો ભાઈ, અમદાવાદ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અગેન હેલો અલ્કેન હેલો એરીનના બીજા 10 IMP પ્રશ્નો અને એના ઇમ્પોર્ટન્ટ ટોપિક, એના કન્સેપ્ટ મેં તમને આજે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જો આપને સારું લાગ્યું હોય તો આપના બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનો, બરોબર. અને આપને કોઈ હેલો અલ્કેન હેલો એરીનમાં એવું લાગી રહ્યું છે કે આ ટોપિક ઉપર સાહેબ અમને ડાઉટ છે, તો ચોક્કસથી આપ કમેન્ટ બોક્સમાં જઈ અને કમેન્ટ કરશો અથવા લખશો કે કયા ટોપિક ઉપર હું વિડીયો બનાવું જેથી તમને વધારે એ ટોપિક વિશે ખ્યાલ આવે. આવું પણ આપ કરી શકો છો. ટિલ ધેન કાલે ફરીથી મળીશું આપણે અગેન હેલો અલ્કેન હેલો એરીનના અન્ય 10 પ્રશ્નો સાથે. ત્યાં સુધી નમસ્કાર.